એ આક્રંદ, એ ચીસો, એ બૂમો, એ હૃદય ધ્રુજાવી નાખે તેવી ઘટના, એ કાળો દિવસ હજી નથી ભૂલાયો. એક્ઝેક્ટ 2 વર્ષ પહેલાંનો આજનો દિવસ કે જ્યાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવામાં આવે છે. પ્રવાસ દરમિયાન હરણી પાસે આવેલા તળાવ અપોન ખાતે તળાવની અંદર બોટિંગ કરવામાં આવે છે. વધારે પડતા પૈસા કમાઈ લેવાની ગેલછા, જેના લીધે જેટલા બેસાડી શકાય એના કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને બોટમાં બેસાડવામાં આવે છે. બોટ આ પાણીમાં, તળાવના પાણીમાં ડૂબી જાય છે. 12 જેટલા માસૂમ બાળકો તડફડિયા મારતા 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 મોતને ભેટે છે. 2 શિક્ષકો મોતને ભેટે છે. 14 થી 15 જેટલા લોકો, નિર્દોષ લોકોના મૃત્યુની માહિતી એ દિવસે મળે છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે 2 વર્ષ થઈ ગયા, હજી સુધી ન્યાય નથી મળ્યો. 2 વર્ષ થઈ ગયા તેમ છતાં હજી સુધી એ રડતી આંખોને કોઈ જ પ્રકારનો સાથ અને સહકાર નથી મળ્યો. ચીસો, એ આક્રંદ, એ બૂમો, એના સહારે કોઈ જ નથી આવ્યું. ન્યાયની મૂર્તિની આંખ પરથી એ પટ્ટી તો ખસી ગઈ, પરંતુ હજી સુધી ન્યાય નથી તોલાતો. કોના પાપે, કોના સહારે, કોના ટેકાથી આ જે પીડિતોને ન્યાય મળવો જોઈએ તે લોકો, જે લોકો દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે, એ તમામ વ્યક્તિઓ હજી સુધી પડદાની આગળ નથી આવ્યા, જેલ ભેગા નથી થયા. 2 વર્ષ પૂરા થયા છે. 2 વર્ષ પહેલાં આજના દિવસ એ વડોદરા શહેર માટે કાળો દિવસ ન કહેવાય, વડોદરા શહેર ગુજરાત માટે કાળો દિવસ કહેવાય. 12 નાના માસૂમ બાળકો અને 2 શિક્ષકો મોતને ભેટ્યા. આજે 2 વર્ષ પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસ સમિતિ દ્વારા બ્લેક પટ્ટી પહેરી અને આ 14 થી 15 જેટલા લોકો, જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે, તેઓના મૃત્યુને માન રાખી અને આજે એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન એ જ જગ્યા પર કરવામાં આવ્યું. અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મહાનુભાવોમાં જે લોકોને અંદરની આગ છે કે આ ન્યાય મળવો જોઈએ, એ લોકો ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય, પીડિતો હોય, વડોદરા શહેરના શહેરીજનો હોય, તે લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે પીડિતોને ન્યાય મળે. વહેલામાં વહેલી તકે આ અધિકારો, જાડી ચામડીના અધિકારો, કોઈના ટેકા પર બચી રહ્યા છે, કોઈના સહારા પર બચી રહ્યા છે, કોઈના નેજા હેઠળ બચી રહ્યા છે, તેઓને તાત્કાલિક જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવે. 2 વર્ષ પૂર્ણ થતાની સાથે જ આ તમામ જે મૃતકો હરણી બોટકાંડમાં મોતને ભેટ્યા છે, તેઓની માટે આજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. 18 જાન્યુઆરી 2024ના દિવસે, કાળા દિવસને આપણે કોઈ ભૂલી ના શકે. આ ભ્રષ્ટાચારનું હરણી લેક ઝોન, જેમાં 12 નિર્દોષ બાળકો, 2 શિક્ષિકાઓ જીવ ગુમાવ્યા, આજે પણ એમનો પરિવાર ન્યાયની આશાએ ફરી રહ્યો છે. વાત એવી છે કે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તો જ્યારે એને બોલ્યા હતા કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો ચમરબંધી તો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જે નામદાર હાઈકોર્ટે ડોક્ટર વિનોદ રાણું નામ સાથે કીધું હતું, ત્યારે એમની સામે પગલાં લેવાની જગ્યાએ આ સરકારે એમને પ્રમોશન આપ્યું. ત્યારે બહુ દુઃખ થાય કે આ સરકારની જે ઈચ્છા શક્તિ છે એ સ્પષ્ટ દેખાય છે કે એમને ભ્રષ્ટાચારોને સજા નથી કરવી. આજે ભાજપમાં તમે પ્રત્યક્ષ પડોશી ભાજપમાં હોય તો એમની સામે કોઈ પગલાં લેવામાં ના આવે. જેટલા પણ વડોદરા શહેરમાં પીપીપી પ્રોજેક્ટ ચાલે છે એમાં એ બધામાં ભ્રષ્ટાચાર છે, પણ એમાં સૌથી મોટો ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ જો કોઈ હોય તો આ હરણી લેક ઝોન છે. નરી આંખે જોઈ શક્યા એવો ભ્રષ્ટાચાર, જે ભ્રષ્ટાચારના કારણે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો. હું આપણા માધ્યમથી ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું, વડોદરાના બોલકના સાંસદને પૂછવા માંગુ છું, તમે આ હરણી બોટકાંડ માટે તમે શું કર્યું? આ વિધાનસભા વડોદરા સિટી લાગે, હમણાં બેન મંત્રી બન્યા, ફરીથી મંત્રી બન્યા, એ કેમ વિધાનસભામાં એક પણ વખત હરણી બોટકાંડનું નામ બોલ્યા? કેમ વડોદરા શહેરના મેયર પોતે મહિલા છે? આ માતા બહેનોનું દુઃખો તમે નથી સમજતા, જેમના પરિવાર અહીં બેઠા છે? એમને ન્યાય માટે આ લોકો કેમ કશું નથી બોલતા? કારણ કે જે લોકો આ હરણી બોટકાંડ, જે કહેવાય મોતકાંડ છે, એના ભ્રષ્ટાચારમાં જે લોકો સંડોવાયેલા છે, એ પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભાજપને ફંડિંગ કરે છે. અને ભાજપમાં તમે જાઓ એટલે તમારા બધા પાપ ધોવાઈ જાય, પરંતુ આ લોકોનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે. અને એના માટે તમે જુઓ કે કુદરત પણ નહીં છોડે, અને આ વડોદરાની પ્રજાને પણ ખબર છે કે આ ભ્રષ્ટાચારોના કારણે વડોદરા શહેરની તો દુર્દશા થઈ, પણ આ નિર્દોષ બાળકોને જીવ ગુમાવવા પડ્યો છે. અને કોંગ્રેસ પાર્ટી, અમે લોકો આજે 2 વર્ષ જ્યારે પૂરા થયા છે, એ બાળકોને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને માતા પિતાના સાથે અમે ઊભા છે. શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા પર લડી રહી છે અને હવે આજે અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. જ્યારે શાળાના સંચાલકો જવાબદાર છે, એમની સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, ત્યારે બધા મુદ્દાને લઈને અમે અહીંયા ધરણા પર બેઠા છીએ. આ જે બાળકો, નિર્દોષ બાળકો, જેમને દુનિયા નથી જોઈ,
મા બાપે સ્કૂલના ભરોસે બાળકોને મોકલ્યા અને સ્કૂલવાળાઓએ સયાજી ગાર્ડન લઈ જવાની જગ્યાએ હારની લેકમાં લઈ આવ્યા. કોઈ સેફટી નહીં, કશું નહીં, અને સ્ટીમરમાં બેસાડીને એમને કોઈ સેફટી રાખ્યા વગર એમની મોત થઈ ગઈ. આજે પણ એમનો પરિવાર રાત્રે ઊંઘમાં જાગી જાય છે, કારણ કે બાળકો નિર્દોષ હતા અને એમને રાત્રે પણ પોતાના બાળકોનો ખ્યાલ આવતો હોય. પણ આ જે પાર્ટી છે જેને બહુ મોટા મોટા વાયદા કર્યા, એ ભ્રષ્ટાચારીઓને સંગરનારી અને ભ્રષ્ટાચાર કરનારી પાર્ટી છે, અને એટલા જ માટે મોટા વાયદા કરીને ભાગી જાય છે. સવાલ એ છે કે એમને સાંત્વના બી નહીં આપવાની, એમને કશું કરવાનું નહીં, અને સ્કૂલવાળા ઉપર કોઈ કેસ નહીં કરવાનું, કારણ કે ભ્રષ્ટાચારીઓને સંગરનારી પાર્ટી એ એમના ભ્રષ્ટાચારને છાવરે છે. ખરેખર તો પેલા નિશાળવાળા ઉપર કેસ થવો જોઈએ, એને અંદર કરવો જોઈએ. આ જેટલા પાર્ટનર છે એમને અંદર કરવા જોઈએ. છૂટી કઈ રીતે જાય? સવાલ તમારા એક એક ફંક્શનની અંદર તમે કરોડો રૂપિયા કરો, ગરબા કરો એમાં લાખો રૂપિયા ખર્ચો કરી નાખો, લાઇટિંગ કરો એમાં કરોડો ખર્ચો કરી નાખ્યો, તો શું આ નિર્દોષ બાળકની હત્યા થઈ છે એના માટે કયું વિચાર કરવાનું નહીં? હજુ સુધી એક જ માણસે 8 લાખ રૂપિયા આપ્યા છે અને સરકારમાંથી 4 લાખ રૂપિયા એ જ મળે છે. જીવન રૂપિયાથી ના ગણાય. એમને સાંત્વના આપવા માટે સરકારે કંઈ એમના માટે કરવું જોઈએ, એ કરતી નથી. સત્તા પર બેઠેલા લોકો કંઈ કરતા નથી. એટલે કોંગ્રેસ પાર્ટી અને તમામ ઇતર લોકો એમના ન્યાય ઝંકી રહ્યા છે. એ ક્યારે એમને ન્યાય મળશે? લડત મોટી છે, પણ આટલું ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવીને તો આ એકેય નહીં છોડવામાં આવે, અને એમને સાંત્વના માટે જે કંઈ કોંગ્રેસ પાર્ટીથી બનશે એ બધું આપવા માટે તૈયાર છે કોંગ્રેસ પાર્ટી. અને જરૂર પડશે તો લડત મોટી કરીશું, આગળ વધીશું, પણ એમને ન્યાય મળે નહીં ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી ચૂપ બેસવાની નથી. એ અમારો વાયદો છે.